નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની નવી આગાહી। ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર। જાણો કયા ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયો છે ₹2000 નો 21મો હપ્તો। પહેલી તારીખથી લાગુ થશે નવા નિયમો, જેમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન। એસબીઆઈમાં ખાતું હશે તો મળશે ₹3 લાખ સુધીની લોન। ગુજરાતના કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત। પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર। હવે ઘરે ઘરે લાગશે સોલાર પેનલ। હવે ઘરનું લાઇટ બિલ આવશે ઓછું, 2 થી 3 હજાર રૂપિયાનો ફાયદો થશે। મહિલાઓને મળશે દર મહિને 2500 રૂપિયાની આર્થિક સહાય। વિદ્યાર્થીનીઓને મળશે ₹1.5 લાખ સુધીની સ્કોલરશીપ। તહેવારો નજીક આવતા ખાદ્ય તેલના ભાવમાં થયો છે ઘટાડો। વાહન ચાલકો થઈ જાજો તૈયાર, હેલ્મેટ પહેર્યું હશે તો પણ થશે દંડ। પશુપાલકો માટે આવી ગઈ છે મોટી ખુશ ખબર। પાક વીમા યોજનાની ફરી એક વખત થઈ ગઈ છે જાહેરાત। પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને આવ્યા છે મહત્વના સમાચાર। જાણો કયા ખેડૂતોના ખાતામાં જમા થશે ₹4000 રૂપિયાનો હપ્તો અને મહિલાઓને મળશે ₹10,000 રૂપિયા સુધીની સહાય। સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું નવરાત્રીમાં ગરમી સાથે વરસાદી માહોલ રહેશે અને છઠ્ઠા નોરતાથી લઈને દશેરા સુધી વરસાદી ઝાપટા પડી શકે છે। દિવાળી આસપાસ વાદળિયું વાતાવરણ રહેશે અને નવેમ્બરની શરૂઆત સુધી વરસાદની અસર જોવા મળશે। વરસાદની અસર દરિયામાં પણ જોવા મળી શકે છે, કેમ કે બંગાળના ઉપસાગરમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે, જેના કારણે દરિયામાં મોટા મોજા ઉછળી શકે છે અને આ વરસાદની આગાહી સપ્ટેમ્બરના મહિનાના અંત સુધીની રહેશે। સાથે સાથે મિત્રો બીજી તરફ પરેશભાઈ ગોસ્વામીની પણ નવી નકોર આગાહી સામે આવી છે। ગુજરાતમાં ચોમાસાની વિદાય તાણે 28 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબરની વચ્ચે વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે। આ વરસાદના રાઉન્ડમાં ગુજરાતના 50% વિસ્તારમાં સારો વરસાદ પડવાની આગાહી છે, જેમાં મોટાભાગના વિસ્તારોમાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ, જ્યારે અમુક વિસ્તારોમાં 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ પડશે તેવું પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યું છે। મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું મિત્રો તમારા ખાતામાં જમા થઈ ગયો છે ₹2000 નો 21મો હપ્તો? કારણ કે કેન્દ્ર સરકારે શુક્રવાર અને 26 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો જાહેર કર્યો છે। જે રાજ્યમાં પૂરના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે તેવા ખેડૂતોને તાત્કાલિક નાણાકીય સહાય પૂરી પાડવા માટે આ હપ્તો ફક્ત પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશના ખેડૂતોના ખાતામાં અગાઉથી જ ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ હપ્તો જાહેર કર્યો છે। કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે વધુમાં જણાવ્યું કે સરહદી વિસ્તારમાં પૂરથી ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। પૂરના પાણીથી ખેડૂતોના પાક અને પશુઓને નુકસાન થયું છે। આ ખરાબ પરિસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને રાહતરૂપી આ રકમ આપી છે। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો એસબીઆઈમાં ખાતું ખોલાવવા પર મળશે ₹3 લાખ રૂપિયાની લોન। ખેડૂતોની મદદ કરવા માટે કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ચલાવી રહી છે, જે હેઠળ એસબીઆઈ અથવા તો અન્ય કોઈ બેંકમાં એકાઉન્ટ ખોલાવવા પર ખેડૂતોને પોસાય તેવા વ્યાજદરે ₹3 લાખ સુધીની લોન આપવામાં આવે છે। આ યોજના દ્વારા ખેડૂતોને મહત્તમ 7% વ્યાજદરે ₹3 લાખ સુધીની લોન છે એ મળવાપાત્ર રહેશે। સરકાર સમયસર લોન પરત કરનાર ખેડૂતોને વ્યાજદરમાં 3%ની છૂટ આપે છે। આ રીતે સ્કીમ હેઠળ લીધેલી લોન પર 4% વ્યાજ ચૂકવવું પડશે। તેમજ આ યોજનાનો લાભ 18 થી લઈને 75 વર્ષની વય ધરાવતા ખેડૂતો લાભ લઈ શકે છે। આ યોજના હેઠળ વિવિધ પ્રકારના કૃષિ કાર્યો માટે લોન આપવામાં આવે છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો બહેનો ખુશ તો ભાઈ ખુશ, પીએમ મોદીએ કહ્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાનો પ્રારંભ કર્યો। તેમણે 75 લાખ મહિલાઓના ખાતામાં ઓનલાઈન 10-10 હજાર રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી, જે કુલ 75,000 કરોડ છે। જીવિકા દીદીઓને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે એક ભાઈ ત્યારે જ ખુશ થાય જ્યારે તેમની બહેન ખુશહાલ હોય। તેમણે ઉમેર્યું કે આજે તમારા 2 ભાઈ નરેન્દ્ર મોદી અને નીતિશભાઈ તમારી સમૃદ્ધિ માટે સતત કામ કરી રહી છે। એટલે કે મિત્રો, આ યોજના અંતર્ગત એટલે કે મહિલા રોજગાર યોજના અંતર્ગત માત્ર બિહારની બહેનોને જ 10-10 હજાર રૂપિયા મળ્યા છે। ગુજરાતમાં આવી યોજનાની જાહેરાત થઈ નથી। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે।
પાક ધિરાણ લોનને લઈને પણ આવ્યા છે અગત્યના સમાચાર. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા અગત્યના સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાના બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે અને ખેડૂતો દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે ખેડૂતો બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર. આધાર સંબંધિત એક મોટો નિર્ણય 1 ઓક્ટોબર 2025 થી લાગુ કરવામાં આવશે. 1 ઓક્ટોબરથી તમારા 10 વર્ષ જૂના આધાર કાર્ડને અપડેટ કરવું ફરજિયાત રહેશે. જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ કે તેથી વધુ જૂનું હશે તો તે શક્ય તેટલી વહેલી તકે તમે અપડેટ કરાવો, નહીતર તો તમને ઘણી સેવાઓનો લાભ મળશે નહીં. 1 ઓક્ટોબરથી બાયોમેટ્રિક્સ અપડેટ માટેના નિયમો પણ બદલાઈ રહ્યા છે, જે હેઠળ બાળકો અને કિશોરોએ હવે તેમના આધાર કાર્ડમાં બાયોમેટ્રિક્સ અપડેટ માટે ફી ચૂકવવાની રહેશે નહીં. 1 ઓક્ટોબરથી અપડેટ ફરજિયાત બનશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો હજારો ગરીબ પરિવારો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનામાં જોડાઈને તેમના વીજળીના બિલનો બોજ ઘટાડી રહ્યા છે. આ યોજના હેઠળ તેમના છત પર સોલાર પેનલ લગાવીને તેમને હવે દર મહિને 2000 થી લઈને 3000 રૂપિયાના વીજળીના બિલની ચિંતાથી દૂર રહેશે. વધતા વીજળીના બિલના કારણે દેશમાં ઘણા લોકો હવે તેમના ઘરની છત પર સોલાર પેનલ લગાવી રહ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને આવ્યા અગત્યના સમાચાર. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાય મેળવવા માટે અરજી કરવાની અંતિમ તારીખ હવે ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે. આ નિર્ણય શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારના પાત્ર લાભાર્થીઓ માટે રાહતરૂપ છે. જે લોકો ખરેખર પોતાના ઘરની રાહ જોઈને બેઠા છે અને હજુ સુધી અરજી કરી શક્યા નથી, તેઓ આ લંબાવેલી મુદતનો લાભ લઈ શકે છે. મિત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારના જે લાભાર્થીઓ છે એમને 1,20,000 રૂપિયાના બદલે 1,70,000 રૂપિયા સુધીની આર્થિક સહાય મળશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય. ગુજરાત સરકાર દ્વારા આરટીઓ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો. ગુજરાતમાં જે પણ લોકો હવે લર્નિંગ લાયસન્સ ટેસ્ટ આપવા માંગે છે અથવા તો પરીક્ષા આપવા માંગે છે એ પરીક્ષા સરળતાથી પાસ કરી શકે એ માટે ગુજરાત સરકારે રાહતભર્યો નિર્ણય લીધો. મિત્રો, આપણે જણાવી દઈએ તો હવે તમે લર્નિંગ લાયસન્સ છે એ ઘરે બેઠા મેળવી શકો છો. આ સાથે જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટેની ટેસ્ટ આપવા જાઓ છો આરટીઓ કચેરીએ, ત્યારે પરીક્ષા આપવા જાઓ છો ત્યારે હવે લર્નિંગ લાયસન્સ માટે 15 પ્રશ્નો પૂછવામાં આવે છે અને 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નો સાચા જવાબ પડતા તે પછી તમને ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવતું હતું. પરંતુ હવે ગુજરાત સરકારે આરટીઓની અંદર આ સિસ્ટમની અંદર થોડાક સુધારા વધારા કર્યા છે. હવે તમે લર્નિંગ લાયસન્સની પરીક્ષા આપવા જશો ત્યારે 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નો સાચા જવાબ પડશે તો પણ તમને લર્નિંગ લાયસન્સ મળવા પાત્ર રહેશે. આગળના સમાચાર વિશે વાત કરીએ તો સરકાર બનશે તો દર મહિને મહિલાઓને મળશે 2500 રૂપિયા. પ્રિયંકા ગાંધીએ બિહારની બીજી મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેમણે સૌપ્રથમ પટનાના મહિલા ખાસ કાર્યક્રમમાં ભાગ લીધો. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ મહિલાઓને એક મહત્વપૂર્ણ વચન આપ્યું. તેમણે જણાવ્યું કે જો તેમની સરકાર સત્તા પર આવશે તો જરૂરિયાતમંદ મહિલાઓને દર મહિને 2500 રૂપિયા મળશે. તેમને 2.5 મિલિયન રૂપિયાના આરોગ્ય વીમાનું પણ વચન આપ્યું છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો જાણો કયા ખેડૂતોને મળી શકે છે 4000 રૂપિયાનો હપ્તો. ભારત સરકાર દેશના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ લાવે છે. દેશની 90%થી પણ વધુ વસ્તી ખેતી અને ખેતીમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે. એટલા માટે ભારત સરકાર ખાસ કરીને ખેડૂતો માટે ઘણી યોજનાઓ લાવે છે, જેના દેશના કરોડો ખેડૂતો ફાયદો લઈ રહ્યા છે. આજે પણ દેશમાં એવા ઘણા ખેડૂતો છે કે જેઓ ખેતી દ્વારા પણ વધારે પૈસા કમાવી શકતા નથી. આવા શ્રીમંત ખેડૂતોને લાભ આપવા માટે ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ તેમની વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે, જેમાં 2000 રૂપિયાના હપ્તા ખેડૂતોને મળે છે, 3 હપ્તા મળે છે. પરંતુ રાજ્યના ખેડૂતોને હવે 2000 રૂપિયાના બદલે 4000 રૂપિયા મળશે. જાણો કયા રાજ્યના ખેડૂતોને 4000 રૂપિયાનો હપ્તો મળશે? તો મિત્રો, આપણે જણાવી દઈએ તો રાજસ્થાનના ખેડૂતો છે કે જેમને હવે 4000 રૂપિયાનો હપ્તો છે મળવા પાત્ર રહેશે. અને ખાસ કે દિલ્હીમાં પણ ભાજપની સરકાર બની છે તો કે દિલ્હીમાં પણ હવે જે લોકો છે ખેડૂતો છે એમને 4000 રૂપિયાનો હપ્તો મળશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો તમામ વૃદ્ધોને મળશે મફતમાં સારવાર. આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન પીએમ મોદીએ આપ્યું. અને આ સાથે એવું કહેવામાં આવે છે કે હવે પાત્ર ધરાવતા વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન ભારત હેઠળ આવરી લેવામાં આવશે. અગાઉ આયુષ્માન ભારત કાર્ડનો લાભ બીપીએલ કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો, પરંતુ
પીએમ મોદીએ જાહેરાત કરી છે, જે દરમિયાન આયુષ્માન યોજનાને લઈને એક મોટો દાવો કરવામાં આવ્યો. આ દાવામાં કહેવામાં આવ્યું કે હવે વૃદ્ધ લોકોને પણ આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે. હાલમાં આયુષ્માન યોજના હેઠળ તમામ લોકોને 5 લાખ રૂપિયા સુધીની સારવાર આપવામાં આવે છે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો હેલ્મેટ પહેર્યું હશે તો પણ થઈ શકે છે દંડ. તહેવારો નજીક આવી રહ્યા છે તો વાહન ચાલકો થઈ જજો તૈયાર. ભારત સરકારે મોટર વ્હીકલ એક્ટ 1998માં ફેરફાર કર્યો. હવે હેલ્મેટ પહેરનાર કે ન પહેરનાર કે હેલ્મેટ પહેર્યું હોય અને અયોગ્ય હોય તો તેવા ટુ વ્હીલર સવારોને 2000 રૂપિયા સુધીનો તાત્કાલિક દંડ વસૂલવામાં આવશે. એટલે કે જો બાઇક સવારે હેલ્મેટ પહેરે છે પરંતુ તે ખુલ્લું જ છે તો તેના પર 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. જો તમે હેલ્મેટ પહેર્યું હોય અને તે સરખી રીતે ન પહેર્યું હોય તો 1000 રૂપિયાનો દંડ તો આવશે. અને એકંદરે હેલ્મેટ સંપૂર્ણપણે યોગ્ય રીતે પહેરવું પડશે. જો આમ નહીં કરો તો 2000 રૂપિયા સુધીનું ચલણ પણ કાપવામાં આવી શકે છે. તો મિત્રો, તહેવારો નજીક આવી રહ્યા છે. વાહન ચાલકો વાહનના નવા નિયમોને પાલન કરજો, નહીંતર તો તમને દંડ પણ ફટકારવામાં આવી શકે છે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો તહેવારો નજીક આવી રહ્યા છે. ગૃહિણીઓ માટે પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સામાન્ય જનતાને મળશે મોટી રાહત. ગૃહિણીઓ માટે સામાન્ય પરિવારો માટે એક સારા સમાચાર. છેલ્લા 5 દિવસમાં ખાદ્ય તેલના ભાવમાં મોટો ઘટાડો નોંધાણો, જેમાંથી રસોડાનું બજેટ હળવું બન્યું. સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવના ડબ્બે 75 રૂપિયાનો ઘટાડો. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ નવી મગફળી કપાસની આવક. બજારમાં નવી મગફળી કપાસમાં આવતો પુરવઠો વધ્યો છે, જેના કારણે ખાદ્ય તેલના ભાવમાં પણ હાલ ઘટાડો નોંધાયો છે. આ મિત્રો, તહેવારો નજીક આવતા ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થતાં ગૃહિણીઓનું બજેટ છે સુધરી ચૂક્યું છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો કૃષિ મંત્રીની પણ સૌથી મોટી જાહેરાત. મંત્રી હોય તો રાઘવજી પટેલ જેવા કરી સહાયનીય કામગીરી. બનાસકાંઠામાં અતિવૃષ્ટિના કારણે પાકને થયેલા નુકસાનનું કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા થરાદ, વાવ, સુઈગામ તાલુકાની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું. મંત્રીએ ખેડૂતો સાથે સીધો સંવાદ સાધીને તેમની સમસ્યાઓ સાંભળી અને સહાય પહોંચાડવાની ખાતરી આપી. રાજ્ય સરકાર ખેડૂતોના હિત અને પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું. તાત્કાલિક સર્વે અને સહાયની જાહેરાત કરી. મંત્રીએ નર્મદા કેનાલ સહિતના વિસ્તારોનું નિરીક્ષણ પણ કર્યું છે. તો મિત્રો, આવનારા દિવસોની અંદર એવું પણ બની શકે કે દિવાળી પહેલા જે ખેડૂતોને પાક નુકસાન થયું છે એવા ખેડૂતોને પાક નુકસાન અંતર્ગત સહાય છે કે જે ખેડૂતોના ખાતામાં મળશે. અને વીઘા દીઠ સહાય છે એ નહીં મળે, પરંતુ હેક્ટર દીઠ છે ખેડૂતોને 11000 રૂપિયા સુધીની સહાય છે એ મળવા પાત્ર રહેશે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો તહેવારો નજીક આવી રહ્યા છે. સોના ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે. મુંબઈ ઝવેરી બજારમાં 10 ગ્રામ સોનાનો જીએસટી વિના ભાવ છે 1,13,349 હતા. જીએસટી સાથે નવા ભાવ 1,16,768 રૂપિયા પહોંચી ગયો છે. તેવી જ રીતે 1 કિલો ચાંદીના જીએસટી વગરના ભાવ 1,37,040 રૂપિયા હતા, જે જીએસટીના ભાવ વધારાથી તેનો ચાંદીનો 1 કિલોગ્રામનો ભાવ 1,41,150 રૂપિયા સાથે ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો. અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 1,18,000 રૂપિયાએ પહોંચી ગયો. 22 કેરેટ સોનાનો ભાવ છે 10 ગ્રામનો ભાવ 1,17,700 રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ મિત્રો, દિવાળી નજીક આવતા હજુ પણ સોના ચાંદીના ભાવમાં છે ભારે વધારો થતો જોવા મળી રહ્યો છે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર. વિદ્યાર્થીનીઓને મળશે 1.5 લાખ રૂપિયા. કોટેક કન્યા શિષ્યવૃત્તિ વર્ષ 2025-26 અંતર્ગત ધોરણ 12 પછી વ્યાવસાયિક અભ્યાસ માટે પસંદ કરેલી છાત્રાઓને દર વર્ષે 1.5 લાખ રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ મળશે. આ યોજના એક કોટેક ગ્રુપ અને કોટેક એજ્યુકેશન ફાઉન્ડેશનની સહભાગિતાની શરૂઆત છે. પાત્રતા ધોરણ 12માં 75% કરતાં વધુ અને વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. અરજીઓમાં બડી ફોર સ્ટડી પોર્ટલ પર 30 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતની જે દીકરીઓ છે ઓનલાઈન અરજી કરી શકે છે. 30 તારીખ અંતિમ તારીખ છે આ યોજના અંતર્ગત. અને ખાસ મિત્રો, આ યોજના અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ પણ દીકરીઓને મળશે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. પશુપાલકો માટે આવી ખુશ ખબર. જો તમારી પાસે 5 થી વધુ પશુ હોય તો વર્ષ 2023માં એક યોજના શરૂ થઈ હતી, ગુજરાત પશુપાલન લોન યોજના. આ યોજના હેઠળ અરજદારને સરકાર દ્વારા 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. આ લોનની રકમ સીધી અરજદારના બેંક ખાતામાં મોકલવામાં આવશે. તમે આ યોજનાનો લાભ લેવા માંગો છો તો પોતાના પશુપાલન વ્યવસાય અંતર્ગત તમે લોન લઈ શકો છો. તમામ વર્ગના લોકો આ પશુપાલન લોન યોજના અંતર્ગત અરજી કરી શકે છે. તેનો લાભ માત્ર એવા લોકોને જ આપવામાં આવશે જેમની પાસે 5 થી વધુ પશુ ઉપલબ્ધ છે. આ યોજના દ્વારા લોકો પશુપાલન શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન પણ લઈ શકે છે 5% વ્યાજ દરે.
મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતા ધારકો માટે પણ આવી ગયા છે અગત્યના સમાચાર। જો મિત્રો તમારું પણ જનધન ખાતામાં એકાઉન્ટ છે તો તમને મળશે 10,000 રૂપિયા સુધીની આર્થિક સહાય। કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અને અનેક પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે। મોદી સરકાર જ્યારે વર્ષ 2014માં પ્રધાનમંત્રી જનધન યોજનાની શરૂઆત કરી હતી। આ યોજના દેશવાસીઓ માટે બેન્કિંગ સિસ્ટમને વધુ એક સુરક્ષારૂપી કહી શકાય કે મિત્રો હાલ આ જનધન યોજના અંતર્ગત જે ગરીબ લોકો છે, મધ્યમ વર્ગના લોકો છે, ખેડૂતો છે કે જેમને ખાતામાં 0 રૂપિયા હોવા છતાં, 0 બેલેન્સ હોવા છતાં પણ 10,000 રૂપિયા સુધીની લોન મળશે, જેને ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે। આ એક પ્રકારની લોન સુવિધા છે જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમે કેન્દ્ર સરકાર તરફથી 10,000 રૂપિયા સુધીની સહાય છે મેળવી શકો છો।